જામકંડોરણા મામલેદાર કચેરી સામે ધરણા. જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારમાં 2 દિવસ પહેલા 7 વર્ષના કૂતરાના હુમલાનો ભોગ બનનાર માસૂમ રવિનાથના સ્વજનોએ જામકંડોરણા મામલેદાર કચેરી ધરણા પર બેઠા. જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારમાં 2 દિવસ પહેલા 7 વર્ષના રવિવાર નામના માસૂમ બાળકને શ્વાને હુમલો કરતા મૃત્યુ પામેલ, જેના પગલે સમગ્ર જામકંડોરણા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જેના પગલે જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા મૃતકના પરિવાર સાથે આ વિસ્તારના લોકોએ આજે જામકંડોરણા મામલેદાર કચેરી આવેદનપત્ર આપી મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી અને મૃત પરિવારને સહાયની માંગણી કરવામાં આવી છે. આ અંગેની મળતી માહિતી મુજબ જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારની નજીક મૃત પશુની ખાલ ઉતારવાની કામગીરી થતી હોય. આ જગ્યા પર સ્વચ્છતાનો બિલકુલ અભાવ હોય, જેથી મરેલા પશુના હાડકાં, ચામડા અને માંસ કાયમી ધોરણે પડ્યું હોય, જેથી આ વિસ્તારના લોકોને કાયમી માટે વાતાવરણ તીવ્ર વાસ અને દુર્ગંધમય વચ્ચે રહેલા મજબૂર બન્યા. જામકંડોરણાની ગ્રામ પંચાયત કચેરી, મામલેદાર કચેરી અને રાજકોટ કલેક્ટર કચેરી સુધી અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી. આ વિસ્તારથી દૂર મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી કરવામાં આવે, પરંતુ જામકંડોરણાના તંત્રના બહેરાકાની રજૂઆત અથડાઈ તે પાછી ફરે, પરંતુ કામગીરી હાથ ધરવામાં આવે નહીં. આ વિષય પર તંત્રની કામગીરી શૂન્ય હતી. મરેલા પશુના હાડકાં, ચામડા, માંસથી અહીંના કૂતરા પણ માંસાહારી બની ગયા હતા. ખૂંખાર વરુ સમાન બનેલા કૂતરાઓ અવારનવાર ત્યાં પસાર થતા રાહદારી વાહન ચાલકોની પાછળ કરડવા દોડી જતા કૂતરાના કાયમી ત્રાસના કારણે લોકો ભયનાઓ થરી રહ્યા છે. શ્વાનની ખસીકરણ કરવામાં આવે તેવી માંગની રજૂઆત કરવામાં આવી. ઇન્દિરાનગર વિસ્તારની બહાર ગરીબ પરિવાર રહે છે, એટલે અસંભવિત આ વિસ્તારમાં જાહેર શૌચાલય બનાવવામાં આવ્યા નથી. વાત સાચી છે કે જામકંડોરણાની તાલુકા પંચાયતને 100% શૌચાલયનો એવોર્ડ મળ્યો છે, પરંતુ જાહેર શૌચાલય બનાવવા આવ્યા નથી. વાસ્તવિકતા આ છે, અને આ વિસ્તારમાં જાહેર શૌચાલય ન હોવાથી લોકોને ફરજિયાત શૌચક્રિયા કરવા ખુલ્લી જગ્યામાં જવું પડે છે, જેનો ભોગ જામકંડોરણા માસૂમ બાળક બન્યો. જેના પગલા વિસ્તારના લોકોએ તાત્કાલિક મૃતક પશુઓની ખાલ ઉતારવાની કામગીરી અન્ય જગ્યાએ ફાળવવામાં આવે તેવી માંગણી સાથે જામકંડોરણા મામલેદાર કચેરી ધરણા પર બેસી ગયા છે. મારું નામ પ્રતિક કોયાણી રમેશભાઈ છે. હું જામકંડોરણા મુકામે રહું છું અને વકીલાતનો વ્યવસાય કરું છું. અહીં તારીખ 24/12/2024ના રોજ એક બનાવ બની ગયેલ કે 7 વર્ષના માસૂમ બાળકને કૂતરાઓએ બટકા ભરી અને પીખી નાખેલ હોય, જે બાળક મરણ ગયેલ છે. જેના પરિવારને સરકારશ્રી તરફથી યોગ્ય વળતર સહાય ચૂકવવામાં આવે અને આ બનાવનું મૂળ જે છે એ મૃત પશુની ખાલ ઉતારવાની કામગીરી આ જગ્યાએ ચાલતી હોય. જે મૃત પશુના ખાલ ઉતારવાની કામગીરીને કારણે માંસ મટન ખાઈ અને કૂતરાઓ એકદમ શિકારી બન્યા હોય, જેનો ખૂબ જ ત્રાસ હોય. આ બાબતની અમે સને 2022થી આજની તારીખ સુધીમાં જામકંડોરણા તથા સરકારી તંત્રને 6 વખત અરજીઓ કરવામાં આવેલ છે. તેમજ આ બનાવ બાબતે સરકારશ્રીએ અમારી અરજીનો આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી કે કોઈ જવાબ આપેલ નથી. જેથી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ બાળકને ન્યાય મળે, બાળકને સરકાર યોગ્ય વળતર આપે અને આ જે મૂળ ઘટના છે એનો જગ્યા સરકારશ્રી અન્યથી ગમે ત્યાં ફેરવવામાં આવે એવી નમ્ર અપીલ. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.